બોટાદના રાણપુરથી અણિયારી કસબાથી સુધી સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. સ્થાનિક લોકો અને આગેવાનો સવાલ કરી રહ્યા છે કે આ રોડ કેટલો સમય ટકશે. લોકોનો આરોપ છે કે રોડ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને સિમેન્ટનો નહિવત ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ અંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભીને પણ રજૂઆત કરાઈ છે, પણ કામમાં કોઈ સુધાર નથી થયો. સ્થાનિક સરપંચ અને યુથ કોંગ્રેસના પ્રમુખે આ કામગીરી પર નારાજગી વ્યક્ત કરી. પીસીસીનું કામ નબળું હોવાનું અને કપચી છૂટી પડતી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી બાજુ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે કહ્યું કે એજન્સી દ્વારા કામ એસ્ટિમેટ મુજબ જ થઈ રહ્યું છે. મટીરિયલ સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ પણ સારા આવ્યા છે અને તેમણે સ્થાનિકોની ફરિયાદને ખોટી ગણાવી દીધી. ના એ પ્રોપર જેટલી માત્રામાં એસ્ટિમેટમાં લેવામાં આવ્યું છે એ પ્રમાણે જ કામગીરી કરવામાં આવે છે અને એમાં સરકાર માન્ય લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલેલું હતું અને એના રિઝલ્ટ બી આવી ગયા છે ને એ સંતોષકારક છે, એટલે ગુણવત્તા બાબતનો કોઈ પ્રશ્ન નથી.